नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 265 पर चर्चा चाले छे। छेल्ले स्वभावनी अपेक्षाए अने पुरुषार्थनी अपेक्षाए ज्ञानी राग भाव करे छे एम मानता अने जाणता होवा छतांय के राग द्वेषना भाव छोड़वा योग्य छे। स्वभाव तो ये छे कि रागी जीव में राग होय तो राग उत्पन्न थाय ए स्वाभाविक छे। पुरुषार्थ ए छे कि आत्मानो चारित्र गुण निरंतर एक्टिव छे, ए निरंतर सक्रिय छे। कारण के आत्मा में एक वस्तुत्व नामनो गुण छे। ए वस्तुत्व नामना गुणना लीधे आत्माना दरेक गुण निरंतर पोतानु प्रयोजनभूत कार्य करे छे। तो आ चारित्र गुणनु पण कार्य छे परिणमवू पछी भले ए पर पदार्थ में परिणमवू के पोताना में परिणमवू ए भेद नथी, पण परिणमवू ए एनु कार्य छे, ए जेनो पुरुषार्थ छे। ए बात अलग है कि पर पदार्थ ने सुखरूप मानीने पर पदार्थ में राग करे छे, द्वेष करे छे, अने ज्ञानी पर पदार्थ ने सुखरूप न मानीने पर पदार्थ में राग द्वेष करता नहीं। आ स्वभाव अने पुरुषार्थ आ बंने वच्चे एटलुं अंतर छे। जेम के ज्ञान जे छे ए ज्ञान आत्मानो स्वभाव छे, ए तो स्वभाव छे। એટલે જ્ઞાન ક્યાં છે? આત્મા માં છે। આત્મામાં જ્ઞાનનું હોવું એ સ્વભાવ છે અને જ્ઞાનમાં આત્માનું હોવું એ પુરુષાર્થ છે। ફરીથી આત્મામાં જ્ઞાનનું હોવું તે સ્વભાવ છે તથા જ્ઞાનમાં આત્માનું હોવું તે પુરુષાર્થ છે। આત્મામાં જ્ઞાન ના હોવાનો મતલબ કે ગુણ જે છે દ્રવ્યમાં હોય તો અનાદિકાળથી હોય, પણ જ્ઞાનમાં આત્માનું હોવું એટલે કે જે જ્ઞાન જે જાણવાનું કાર્ય નિરંતર ચાલી રહ્યું છે, અનાદિકાળથી ચાલી રહ્યું છે, એક સમય માટે પણ એ જાણવાનું કાર્ય રોકાયું નથી। એ જાણવાનું કાર્ય अलग अलग ज्ञेयोने जाने छे। एक अलग अलग ज्ञेयोमां एक वार पण एक ज्ञेय न आव्युं जे ज्ञेय जेनो आ ज्ञान गुण हतो। एटले के आ जे आत्मा छे आत्मानो आ ज्ञान गुण छे, आ ज्ञान गुणनी पर्यायमां आ द्रव्य न आव्युं। एटले द्रव्यनी शक्तिए पोतानुं परिणमन तो कर्युं। द्रव्यनी शक्ति वपराय तो खरी, पण द्रव्य माटे न वपराय ने पर द्रव्य माटे वपराय ए पुरुषार्थनी नबळाई। अने ज्यारे द्रव्यनी शक्ति द्रव्यना माटे ज खर्चाय ने वपराय एनुं नाम पुरुषार्थ। अने ज्ञानी ने ए स्वभाव अने पुरुषार्थ ए बे अपेक्षाए गईकाले आपणे चर्चा करी। ज्ञानी ने पुरुषार्थनी नबळाईथी राग थाय छे। ज्ञानी एम माने छे કે પરના નિમિત્તથી રાગ થતો નથી, તેથી પરમાં પરિવર્તન કરવું યોગ્ય નથી। ખાસ વાત એ કે તમને પણ આ ભૂમિકા અનુસાર જો રાગાદી ભાવ થાય તો તરત જ આ રાગ મને થયો છે, આ મારો દોષ છે, ભૂલ છે ને, આ રાગ થયો છે, આ મારી ભૂલ છે, આ વર્તમાન પર્યાયમાં થયેલી મારી નબળાઈ છે, એમ વિચાર બંધ કરીને હવે પછી આવી જાવ સ્વભાવ તરફ। એ તમે વિચાર પણ એવો સ્વભાવનો કરશો કે હું તો ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું, હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું,
આ ત્રિકાળી ધ્રુવ નિજ પરમાત્માથી મહાન જગતમાં બીજું કંઈ નથી, એ વિચાર તમે કરો તો જે રાગ પેલા થયો તો એ રાગ રહેશે જ નહીં. પણ એમ વિચાર તમે કરી રાખો કે આ રાગ બહુ મોટો દોષ છે ને, રાગ તો આવો છે ને, રાગ આવો છે ને, મેં ઘણા રાગ કર્યા, મેં ઘણું પાપ કર્યું ને ઘણા, તો એના કારણે આ રાગ જતો નહીં રહે. રાગના વિચારો તો ચાલુ રહ્યા, રાગના વિચારો ચાલુ રહેવાથી રાગનો અભાવ નહીં થાય. ન્યાયકનું ચિંતન ને તત્વ વિચાર કરવાથી આ રાગનો અભાવ થશે. ઉપયોગને ડાયવર્ટ કરવાનો છે, રાગમાંથી ઉપયોગને હટાવીને ન્યાયક તરફ લાવવાનો છે. અને ન્યાયકના વિચારોમાં ઉપયોગ એટલો સ્થિર રહે કે જેથી કરીને જે પરદ્રવ્યના તરફ લક્ષ જતા રાગ થતો હતો એ પરદ્રવ્ય જ્ઞાનમાં જ આવતું નથી, જણાતું જ નથી, દ્રષ્ટિમાં આવતું નથી, ખબર જ રહેતી નથી કે એ પરદ્રવ્ય છે. પણ એનો અંતરમાં એનો પૂરો નિર્ણય એટલો હોવો જોઈએ. તત્વ વિચાર, ત્રિકાળી ધ્રુવનો વિચાર, ત્રિકાળી ધ્રુવ પરમાત્માનો વિચાર, નિજ પરમાત્માનો વિચાર, શુદ્ધાત્માનો વિચાર, એ વિચારમાં જ એને એટલો રસ હોય કે આ રાગના વિચારમાં એને રસ ન હોય, પ્રવેશ જ ન થાય. કારણ કે વિચાર કરતા કરતા એક ન્યાયકના વિચારમાં તે એટલો જોડાયેલો હોય કે આ બધા વિકલ્પો હવે એને આવતા જ નથી. એ વિકલ્પો તો એટલે આવતા હતા. મને તમારા પ્રત્યે રાગનો વિકલ્પ ત્યારે આવતો હતો કે જ્યારે હું પોતાના ન્યાયકનો વિચાર નતો કરતો. હું ન્યાયકના વિચારોમાં એટલો વ્યસ્ત રહું છું કે મને એ વિચાર જ નથી આવતો કે તમારા નામના વ્યક્તિ આ જગતમાં છે. હવે એ વિચારમાં પણ નથી આવતા તો પછી મને તમારામાં રાગ તો પછીની વાત છે. એકવાર વિચાર આવે તો રાગ થાય. હવે તો રાગ થતો નથી, દ્વેષ થતો નથી. એટલે જ્ઞાનીને રાગ થાય તો પણ જ્ઞાની પુરુષાર્થ કરે છે રાગને ટાળવાનો. એ પુરુષાર્થ શું હોય છે કે રાગ તરફ દ્રષ્ટિ ન કરીને ન્યાયક તરફ દ્રષ્ટિ કરવી. ન્યાયક તરફ દ્રષ્ટિ કરવી. અને ન્યાયક તરફ દ્રષ્ટિ કરતા એ વ્યવહારના કાર્યો, એ સંબંધો, એ બધું જ પછી પાતળું પડતું જાય. હા, એકની સાધના કરતા જેટલા પણ કષાયો બીજા અંદર પડેલા છે બધા જ કષાયોનો મળ એ છૂટી જાય છે. જો આત્માનું ધ્યાન કરતા, આત્માનું જ્ઞાન કરતા, આત્માનું શ્રદ્ધાન કરતા જીવને કર્મનો આશ્રવ બંધ કેમ છૂટી જાય? તો એનું એક જ કારણ છે કે આજ સુધી જે કર્મોના આશ્રવને બંધ થયા હતા એ એટલા માટે નતા થયા. આ વાત ખાસ સમજજો. હું તમારામાં રાગ કરું છું એટલે મને સંસાર પરિભ્રમણ થાય છે એના કારણે નહીં, કે મેં તમારામાં રાગ કર્યો એટલે સંસાર પરિભ્રમણ થયું એટલે નહીં, કે મેં કોઈ ત્રીજામાં દ્વેષ કર્યો એટલે સંસાર પરિભ્રમણ થયું એમ નહીં. આ ત્રણેયના માટે જ્યારે મેં ભાવ કર્યા એ સમયે મારો ઉપયોગ ન્યાયકમાં નતો. ન્યાયકમાં ઉપયોગ નતો એટલે મેં કર્મ બાંધ્યા હતા. કોઈ બીજી વાત જ નથી કે તમે ન્યાયકમાં નતા ત્યારે પછી તમે એમાં હતા, બીમાં હતા કે સીમાં હતા, એ સાથે કોઈ મતલબ નથી. કર્મ બંધન થયું છે ને પરિભ્રમણ થયું છે કારણ કે ઉપયોગ ન્યાયકમાં નતો. હવે અહીંયા એ જ કહે છે કે હવે તમે એ, બી અને સી એ બધામાં જે ઉપયોગ ભમે છે એમાંથી હવે હટાવીને ન્યાયકમાં ઉપયોગ કરી દો તો જે મૂળ કારણ બંધનનું હતું એ કારણ છૂટી જતા હવે એક પછી મુક્તિનું કારણ બનશે. ન્યાયકમાં ઉપયોગનું સ્થિર ન થવું એ બંધનનું કારણ હતું, હવે ન્યાયકમાં ઉપયોગનું સ્થિર થવું એ મુક્તિનું કારણ થયું. કોઈમાં જોડાણ નહીં થાય. હવે જો કે મને અત્યારે તમારા પ્રત્યે રાગનો ભાવ આવી રહ્યો છે, બહુ રાગ આવે છે, તો એ રાગ આવે છે મારે રાગ નથી કરવો, નથી કરવો, નથી કરવો, નથી કરવો, નથી કરવો, અને બસ થોડી વાર પછી મેં ટ્રાય કરી કે નથી કરવો રાગ, અથવા ક્રોધ આવે છે અને પછી મેં તરત વિચારો કરીને ના મારે ક્રોધ નથી કરવો, મારે ક્રોધ નથી કરવો, જવા દો, નથી કરવું, એમ કરીને સમાધાન પાછો વળી ગયો, ક્રોધ જતો રહ્યો.
આવો પ્રયાસ કર્યો, ન્યાયકનો વિચાર જ નથી કર્યો. આમ વિચાર કરીને મન મનાવીને પણ સમજાવીને પણ મેં એવી રીતે ક્રોધને પાથરો તો પાડી દીધો, સમાધાન કરી લીધું. તો કે આવું સમાધાન તમે એકવાર નથી કર્યું, અનંત વાર કર્યું છે. આ જે ક્રોધ છે તમે અંદર દબાવ્યો છે એ જળ મૂળથી નથી ગયો, અને દબાવેલો ક્રોધ તો એવો અનંત વાર કર્યો છે. કારણ કે ન્યાયકના આશ્રય વિના મનને મનાવ્યું ઘણી વાર, મનને જીત્યું એક વાર પણ નહીં. ન્યાયકના આશ્રયથી મન પર વિજય મેળવાય છે, અને આ રીતે સમાધાન કરવાથી એને મનાવાય છે કે ના નથી કરવો. કોઈ તમે મારું ક્યાં બગાડો છો, તમે મારું ક્યાં સુધારો છો, તમે મારું કઈ બગાડતા નથી, તમે મારી આ વસ્તુ તોડી નાખી, તો તમે વિચાર જવા દો, મારે ક્રોધ નથી કરવો, આ મારા જ પાપના ઉદય એવા છે કે આ વસ્તુ થઈ ગઈ, જવા દો, આ દબાઈ દીધું. અથવા જવા દો, આ તો પૂતગલ છે. પૂતગલમાં શા માટે? પૂતગલના કારણે જ્યાં સુધી ન્યાયક સાથેની સ્પર્શના નથી થતી ત્યાં સુધી એ ક્રોધ જડ મૂળથી ખોતરાતો નથી, બહાર નીકળતો નથી. એ ન્યાયકની સ્પર્શના વગર બીજું કઈ નહીં થાય. અને આ રીતે કરવાથી કેટલી વાર કર્યું છે. હવે બીજી વાત ખાસ સમજજો કે કેટલી વાર આવું સમાધાન કર્યું છે એટલે હવે કરવાનું જ નથી એમ પણ નહીં. કરવાનું છે પણ આમાં અટકવાનું નથી, પાછું ન્યાયક તરફ આવવાનું છે, અટકવાનું તો નથી. જેમ કે વાત સમજજો કે આજ સુધી અનંત વાર મુનિપદ અંગીકાર કર્યો પણ તોય તે મોક્ષ ન મળ્યો, એટલે એનો અર્થ એવો નથી કે હવે મુનિપદ અંગીકાર કરવાનું નથી. કરવાનું તો છે પણ કે એને એવું મહત્વ નથી આપવાનું, સમ્યક દર્શનને મહત્વ આપવાનું. મુનિપદ તો જયારે પણ મોક્ષ થશે ત્યારે અંગીકાર થશે જ તે. એવું નથી કે હવે અનંત વાર કર્યું તો હવે નથી કરવાનું. સ્પર્શનાનો અર્થ એ છે કે એ વખતે પોતે જે સ્પર્શના કરે છે તે પોતે પોતાને પણ ભૂલે છે, અને જેની સ્પર્શના કરે છે એના જ અનુભવમાં એવો લીન છે કે પોતાને પણ ભૂલીને એમાં લીન છે. એનું નામ સ્પર્શના છે. અને એ આનંદ છે, એ અતિન્દ્રિય આનંદ છે. એને એ વિકલ્પ પણ નથી કે સ્પર્શના કરનાર કોણ છે. સ્પર્શના કરનાર કોણ છે એ વિકલ્પ ઉત્પન્ન થવો, એ જ જેની સ્પર્શના થઈ રહી છે એવા અતિન્દ્રિય આનંદનો ઘાત થઈ ગયો એમ સમજવું. અરે આ અનુભવ સ્પર્શના છે. હવે બે શબ્દોના ભેદમાં નહીં પડો. હું તમને જયારે કહું કોઈ ભેદોમાં નહીં પડો. હવે અનુભવ છૂટી ગયો, પછી હવે થોડી વાર પછી અનુભૂતિ બોલું, થોડી વાર પછી સ્વસંવેદન બોલું, થોડી વાર પછી નિર્વિકલ્પ અનુભૂતિ બોલું, થોડી વાર પછી આત્મજ્ઞાન બોલું, પછી સમ્યક દર્શન બોલું, પછી આત્મ પ્રાપ્તિ બોલું. શબ્દોની માયાજાળમાં નહીં અટકો. વાત સ્પર્શી ગયો, તમને સ્પર્શના થવી જોઈએ આ બોલું ત્યારે. સ્પર્શનામાં એ વિસ્મૃતિ. અનુભવ કરનારી કોણ છે? આ હું તમને એ બતાવું છું. અનુભવ કરનારી પર્યાય છે. પર્યાય જ્યારે ત્રિકાળી ધ્રુવ આત્માનો અનુભવ કરે છે ત્યારે પર્યાય પણ એ વાતને ભૂલે છે કે હું પર્યાય છું કે હું કોણ. ત્યારે તો એકલું ત્રિકાળી ધ્રુવ, એને એ વિકલ્પ નથી. એ એટલો ખોવાયેલો છે, અને ખોવાયેલો છે એનો જ આનંદ એ લે છે. એના માટે પોતે ખોવાઈ જવું પડે તો ખોવાની તૈયારી હોવી જોઈએ, અને એની મહિમા હોવી જોઈએ. હવે આ છે કે સ્પર્શનિન્દ્રિયમાં છે કે પતિ પત્ની કે પ્રેમી પ્રેમિકાનો હાથ સ્પર્શ કર્યો છે, તો જ્યારે એ સ્પર્શે છે ને, માનો પતિએ પત્નીને સ્પર્શ્યું, તો સ્પર્શ કરતા જ્યારે એ પત્નીના સ્પર્શનો આનંદ લે છે ત્યારે આનંદ લેતી વખતે હું આ છું એનો વિચાર જ નથી આવતો. હું કોણ, આ શરીર કેવું છે, આ શરીર શું છે, ત્યારે તો એક બીજું જે શરીર છે એનો જ વિચારને એવી જ એવી સ્થિરતા હોય છે, પોતાને પણ ભૂલી ગયો છે. અને જો એને એમાં પોતાનું એકવાર પણ સ્વરૂપ યાદ આવે કે હું આ છું, કે મારું નામ આ છે, તો તરત જ સામેવાળી જે સ્પર્શના છે એનો આનંદ છૂટી જશે. એટલે પર્યાય જે છે, જે સ્પર્શના કરવા વાળી છે, અને કોનો સ્પર્શ કરે છે? પર્યાય દ્રવ્યનો. ત્યારે તો એકલો દ્રવ્યનો જેને વિચાર છે,
પોતે પોતાને પણ ભૂલી ગઈ છે. પોતે હું કોણ છું, કેવી રીતે પરિણમી રહી છું, એ જો વિકલ્પ ઉત્પન્ન થાય તો દ્રવ્યનો જે આનંદ આવતો હતો એ આનંદમાં ત્યાં ખંડ પડી ગયો, ત્યાં વિકલ્પ થઈ ગયો, ત્યાં આનંદ ખવાઈ ગયો, છૂટી ગયો. તો ત્યારે બે વસ્તુ કે ત્યારે એને પોતાની એવી મહિમા નથી જેટલી એ પત્નીની મહિમા છે. પત્નીની મહિમા જેટલી વધારે છે એટલું જ તે પત્નીની સ્મૃતિ અને પોતાની વિસ્મૃતિ થઈ શકી છે. તો એવી રીતે કે પર્યાય ઉપરની દ્રષ્ટિ છૂટે ને પર્યાયની મહિમા છૂટે અને દ્રવ્યની મહિમા આવે. પર્યાય ક્ષણિક છે, દ્રવ્ય નિત્ય છે. પર્યાય અનિત્ય છે, દ્રવ્ય નિત્ય છે. એમ કરીને ભેદ કરતા કરતા પર્યાયની મહિમા છૂટે. ભલે એ વાત જાણતો હોવા છતાં પણ કે આ હું છું, હું જીવું છું તો આ પત્નીનો સ્પર્શ થાય છે, હું જ મરી જાઉં તો પત્નીનો સ્પર્શ કેવી રીતે થશે? જો પર્યાય છે તો દ્રવ્યનો અનુભવ થાય છે. એ જાણતો હોવા છતાં પણ પર્યાયની મહિમા નથી આવતી, દ્રવ્યની જ મહિમા આવે તો આનંદ આવે, નહીં તો ન આવે. એનું કારણ એ છે કારણ કે એકલું જે સામાન્ય જ્ઞાનનું જે વેદન, એ વેદન જે અનુભવમાં આવવું જોઈએ એ નથી આવતું. એકલું વેદનનો અર્થ એ છે કે જ્ઞેયો જે છે એ જ્ઞેયોમાં જે ચેતન અને અચેતન એવા બે જ્ઞેયોના ભેદ છે એ જ આ ચેતનપણાના અનુભવ સુધી આપણને પહોંચવા નથી દેતા. આ ચેતન જ્ઞેય છે, આ ચેતન જ્ઞેય છે, આ ચેતન જ્ઞેય, આ ચેતન, આ ચેતન, આ જડ, આ જડ. હવે હું જાણું છું ત્યારે કોઈક તો ચેતન લાગે છે, કોઈક જડ લાગે છે. આ બેનને જ્ઞેય છે, આ પણ જ્ઞેય છે, આ ઓબ્જેક્ટ છે, આ પણ ઓબ્જેક્ટ છે. સબ્જેક્ટ તો અહીંયા છે. તો જ્ઞાનને કોઈ જ્ઞેય તો અચેતન અને કોઈ જ્ઞેય ચેતન લાગે છે. એ જ્ઞેયો ભેદરૂપ લાગે છે, જેના કારણે જે આ જ્ઞાન જે સ્વયં ચેતન છે એ ચેતનની અનુભૂતિ એને થતી નથી. ત્યારે એ બંને જ એક સરખી કેટેગરીના જ્ઞેય છે, પર છે, ત્યારે જ આ એક ચેતન છે. એટલે જ્ઞેયકૃત મલિનતા જ્ઞાનમાં પ્રવેશવી ન જોઈએ. જ્ઞેયકૃત મલિનતા જ્ઞાનમાં પ્રવેશવાનો અર્થ શું? કે સિદ્ધ ભગવાન છે એ શુદ્ધ છે. સમજો, બહુ સૂક્ષ્મ વાત બતાવું છું. સિદ્ધ ભગવાન શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ છે. રાગ અશુદ્ધ અવસ્થા છે. હવે એક જીવ એવો છે કે જેના જ્ઞાનની પર્યાયમાં સિદ્ધ ભગવાન જણાયા, એને સિદ્ધ ભગવાનને જાણ્યા. અને બીજા જીવની જ્ઞાનની પર્યાયમાં રાગ જણાયો. હવે જ્ઞેયકૃત મલિનતા કોને કેવી? કે જે પહેલો નંબરનો જે જીવ છે એને એમ જાણ્યું કે મેં સિદ્ધ ભગવાનને જાણ્યા. તો એને એ સિદ્ધ ભગવાનને જાણ્યા, આવું જે જાણવું એ જ્ઞેયકૃત મલિનતા થઈ. અને જે બીજો જીવ જે એમ જાણે એને રાગ જણાયો છે, પણ રાગ જણાયો ત્યારે પણ એમ જાણે કે મેં મારા જ્ઞાન સ્વભાવને જ અનુભવ્યો, એને જ્ઞેયકૃત મલિનતા ન આવી. એટલે જ્ઞેયકૃત મલિનતાનો મતલબ જ્ઞેય સાથે છે જ નહીં. જ્ઞાનમાં જે જણાય છે એ જણાતા જ્ઞેયને તમે જ્ઞેય રૂપે લો છો કે એક શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરો છો? જો એકલા શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરો છો તો જ્ઞેયકૃત મલિનતા જ્ઞાનમાં પ્રવેશી નથી. પછી ભલે કોઈ પણ રાગ નામનું પણ જ્ઞેય કેમ ન હોય, અને જો તમે જ્ઞાનમાં જ્ઞેય જણાયું છે એ રૂપે અનુભવો છો, પછી ભલે સિદ્ધ ભગવાન પણ કેમ ન જણાયા હોય તો પણ જ્ઞેયકૃત મલિનતા આવી. અનુભવ કોનો કર્યો, વેદન કોનું કર્યું? જ્ઞેયોનું વેદન કર્યું કે જ્ઞાનનું વેદન કર્યું? એટલે એકલા શુદ્ધ જ્ઞાનનું વેદન એ સમસ્ત કષાયોના અભાવનું મૂળ કારણ છે. એ જ એક ઉપાય છે. એકલું શુદ્ધ જ્ઞાનનું વેદન. શુદ્ધ જ્ઞાનનું વેદન અને એ કલ્પના નથી કરતો કે મને તો રાગ જણાયો હોય અને તેમ છતાં પણ આ રાગ જણાયો છે, પણ એ રાગમાં જ્ઞાન જણાયું છે. આ જે અનુભવ છે એ અનુભવ જ્ઞાનનો છે, એ રાગનો નથી.
એક વાત પાકી છે કે જ્ઞાન ક્યારેય એકલું અનુભવમાં નહીં આવે. એ કોઈ જ્ઞેયને જાણશું એની જ્ઞેયોની સાથે જ અનુભવમાં આવશે. પણ જ્યારે જ્ઞેયોની સાથે અનુભવમાં આવે ત્યારે એ જાગૃતિ કે આ જ્ઞેયોનું અનુભવ નથી, આ જ્ઞાનનો જ અનુભવ છે. મીઠું એકલું કોઈ ખાતું નથી. 2-4 ચમચી મોઢામાં નાખીને કોઈ રોજ મીઠું નહીં ખાય. એ મીઠું શાકમાં નાખીને, કોઈ રસોઈમાં નાખીને, દાળમાં, રોટલીમાં નાખીને જ મીઠું ખાવામાં આવશે. મીઠું કોઈ પદાર્થ સાથે મેળવીને જ ખાવામાં આવે છે. પણ જ્યારે એ શાકમાં મીઠું નાખીને ખાધું ત્યારે એ જાગૃતિ છે કે આ ખારાપણું શાકનું નથી, આ મીઠાનું છે. એવી રીતે જ્ઞાન એકલું અનુભવમાં નહીં આવે, કોઈ જ્ઞેયને જાણતું અનુભવમાં આવશે. પણ ત્યારે એ જાગૃતિ કે આ જે અનુભવમાં આવી રહ્યું છે આ જ્ઞેયનો અનુભવ નથી, આ જ્ઞાનનો અનુભવ છે. એકલું નહીં, એકલું જાણ. એકલું જાણપણા સિવાય બીજું કશું નથી. જો બીજું કઈ જણાયું છે એ તો તમારા રાગ અને દ્વેષના વિકલ્પોના કારણે જણાયું છે. એ જ્ઞાન સ્વભાવની મહિમા નથી આવી એટલે એ જણાયું છે, બાકી તો જ્ઞાન જ જણાયું છે. જ્ઞાન એક રૂપ છે, જ્ઞેય અનેક રૂપ છે. એક જ જ્ઞાન અનેક જ્ઞેયોમાં વ્યાપે, અનેક જ્ઞેયોને જાણે, તેમ છતાં પણ પોતાનો સ્વભાવ તો દરેક જ્ઞેયોને જાણતી વખતે બસ એક વેદન 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 એનું પોતાનું નિરંતર ધારારૂપ કાર્ય ચાલુ છે. એને એની સાથે કોઈ મતલબ નથી કે આ વેદન કયા જ્ઞેયનું થયું, આ વેદન કયા જ્ઞેયનું થયું. એને તો વેદનથી પ્રયોજન છે ને એ વેદનનું નામ જ્ઞાન છે. એકલા વેદન નો જે અનુભવ છે એ જ આત્માનો અનુભવ છે. આત્મા એનાથી જુદો નથી. કારણ કે જ્ઞેય જે છે એ જ્ઞેયનું વેદન એ જ્ઞેય તરફનો ઉપયોગ હજી જ્ઞેયોમાં જોડાયેલો છે. ઉપયોગમાં નથી જોડાયો. જ્ઞાનમાં નથી જોડાયું. જ્ઞાન સાથે અભેદ નથી થયું. એ વાતને બતાવે છે. આ સ્થિતિ અલ્ટિમેટ લેવલની સ્થિતિ છે. અનુભવના પહેલા નિકટ કાળે આવા પ્રકારના વિકલ્પો ચાલતા હોય. અનુભવ થવાના અમુક સમય પહેલા આ જ વિકલ્પો ચાલતા હોય, બીજા કોઈ વિકલ્પ ન હોય. સંસારનો અંત સમ્યક દર્શન વિના નથી ને સમ્યક દર્શનની શરૂઆત આ વિકલ્પો વિના નથી. આ વિકલ્પો ચાલતા હોય. હું શુદ્ધ જ્ઞાન, પણ બાકી બીજા વિકલ્પો પણ નહીં કરવા. એટલે આ વિકલ્પ નહીં કરવા કે મેં બહુ રાગ કર્યા છે, બહુ દ્વેષ કર્યા છે, મેં બહુ પાપ કર્યા છે, મારામાં તો બહુ ગુસ્સો છે, મારામાં ઘણા વિકારી નહીં. હવે આ બધી કથાને ભૂલી જાઓ. હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા. આ તો અનુભવથી તમને બતાવું છું કે ક્યાંક મારું પ્રવચન હોય કે જેમાં કર્મ ગ્રંથ બતાવવાનું હોય કે આ જીવે 8 કર્મના ફળને કેવા કેવા ભોગવ્યા ને એ બતાવીને ઉભો થાવ. એ વખતે મને અંતરમાં જે શાંતિ લાગે એના કરતા વધારે શાંતિ ન્યાયકની મહિમા વાળું જે પ્રવચન આપવાનું હોય એ ઉભો થાવ તેમાં વધારે શાંતિ લાગે. ખાલી બોલવામાં પણ એ અંદરની સ્પર્શના કેટલી મહિમા લાવે છે સ્વભાવની. કારણ કે કોને એટલે કે ગ્રંથો છે ને એ ગ્રંથો પણ એવા જ છે. જે કર્મના ગ્રંથો છે ને એ કર્મના ગ્રંથો જેમાં બધું આ જ બધું વર્ણન કર્યું છે, બંધાયો છે, ભટક્યો છે ને આફ્યો છે ને એ ગ્રંથોના નામ શું છે? ગોમટસાર જીવ કાંડ ને કર્મ કાંડ ને બધા કાંડ વાળા છે. સમય સાર, નિયમ સાર, પ્રવચન સાર, રયણ સાર, અને એનો મર્મ છે. સમય સાર જીન દેવ હે, જીન પ્રવચન જીન વાણી, નિયમ સાર નિર્ગ્રંથ ગુરુ, કરે કર્મ કી હાનિ.
કર્મનો નાશ આનાથી થાય છે. સમયસારને દેવની ઉપમા આપી છે. સમયસાર જીન દેવ હે, જીન પ્રવચન જીન વાણી. પ્રવચન સારને શાસ્ત્રની ઉપમા આપી છે. નિયમ સાર નિર્ગ્રંથ ગુરુ. સમયસાર તે શ્રદ્ધાનો વિષય છે, પ્રવચન સાર જ્ઞાનનો વિષય છે, અને નિયમ સાર ચારિત્રનો વિષય છે. શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર. કર્મકાંડ વગેરે જે છે ને એમાં જ્યારે ટાઈમ થઈ શક્યા સારમાં તમે જ્ઞાનનો સાથ અને રહી શકશે. આજે વેદનની જે વાત કરી, એકલું વેદન, એકલું જાણપણું, એ જાણપણા સિવાય બીજું કશું નથી ત્યાં. મેં બસ પોતાને જાણ્યો, મેં પોતાને જાણ્યું, મેં પોતાને જાણ્યું, આ વિકલ્પ છે, આ અનુભવ નથી. આ મારું જ્ઞાન જ જણાઈ રહ્યું છે, આ મારું જ્ઞાન જ જણાઈ રહ્યું છે, વિકલ્પ છે, બરાબર છે. પણ આ છોકરા મારા છે, આ પત્ની મારી છે, આ ઘર મારું છે, આ પૈસા મારા છે, એ વિકલ્પ હતા. અને પછી પાછા આના જ વિકલ્પ રહ્યા. કયા વિકલ્પ રહ્યા? કે હું આત્મા છું. પેલા એમ કે હું બસ પૈસા વાળો છું, હું રૂપ વાળો છું, હું પત્ની વાળો છું, હું છોકરા વાળો છું, હું ઘર વાળો છું, આવું બધું માનતા હતા. અને હવે નહીં, આ બધા વિકલ્પોમાં નથી પડવું. તો તમે બતાવો શું કરું? હવે એમ માનો હું જ્ઞાન વાળો છું, હું દર્શન વાળો છું, હું સુખ વાળો છું, હું શ્રદ્ધા વાળો છું, ચારિત્ર વાળો છું, તપ વાળો છું, વીર્ય વાળો છું, આવા અનંત ગુણો વાળો છું. તો વિકલ્પ જ રહ્યા. વિકલ્પ ચાલ્યા ક્યાં? પણ વાંધો નહીં, ગભરાવું નહીં. અત્યારની ભૂમિકામાં આ વિકલ્પ, એક કાંટો તમને અંદર પગમાં વાગેલો છે. કયો કાંટો? આ છોકરા વાળો, બૈરી વાળો, આ બધો પૈસા વાળો, ગાડી વાળો. હવે એ કાંટાને કાઢવા માટે એક બીજો કાંટો અંદર નાખવો પડશે. પછી શું થશે કે બે કાંટા નીકળશે એક સાથે. કાંટાને કાંટાથી કાઢવાનો છે. તો જે વિકલ્પો, અશુભ વિકલ્પો પડ્યા છે, એ વિકલ્પોને આ હું ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ વિકલ્પ છે. પણ એ વિકલ્પથી જૂના વિકલ્પો નીકળશે. એ એવું નહીં થાય કે અંદરનો કાંટો નીકળી જાય પહેલા નંબરનો, અને જે બીજા નંબરનો કાંટો જે નાખ્યો તો એ અંદર રહી જાય, એવું બનતું નથી ક્યારેય. કાંટો કાઢે ત્યારે બંને કાંટા એક સાથે નીકળશે. આ બંને વિકલ્પ છૂટશે. અને ખાસ વાત તો એ કે જ્યારે પહેલો કાંટો વાગ્યો હોય ને બીજો કાંટા વડે એ પહેલા કાંટાને કાઢીને પછી એ કાંટો જ્યારે આમ નીકળ્યો, ત્યારે એ કાંટો કેટલો નીકળ્યો, એ કાંટો, બે કાંટા કેટલા નીકળ્યા, એ નીકળ્યા એના તરફ ત્યાં ધ્યાન નથી. ધ્યાન અંદરમાં જે શાંતિનો અનુભવ થાય છે એના ઉપર જ હોય છે. હાય, તો એ વખતે એક વિકલ્પ જૂનો ગયો, નવો વિકલ્પ પણ ગયો, ઘરવાળો વિકલ્પ પણ ગયો, જ્ઞાનાદિ ગુણવાળો વિકલ્પ ગયો. ત્યાં દ્રષ્ટિ એ વિકલ્પ તરફ નથી, જ્ઞાયક ઉપર દ્રષ્ટિ છે, અને એના આનંદ ઉપર જ દ્રષ્ટિ છે. આ બધું તો સહજ છૂટતું જાય છે, ધ્યાન ત્યાં નથી જતું. ગભરાવાનું નહીં, વિકલ્પ આવા આવશે. આ જ વિકલ્પોથી સાધના કરવાની છે. હજુ એક વાત ખાસ કહું કે આ જે છોકરાને પૈસા ને ગાડી વાળા જે વિકલ્પો હતા એને ટાળવા માટે તો આ વિકલ્પ બુદ્ધિપૂર્વક કર્યા હતા. હું આત્મા છું ને, પણ આ બંને વિકલ્પોને ટાળવા એ બુદ્ધિપૂર્વક નથી, એ સહજ છે. એ સહજ છે. એના માટે ઉપયોગને જોડવાની જરૂર નથી. હા, એ ઉપયોગને જોડવાની, ઉપયોગને જોડ્યા વગર એ વિકલ્પો છૂટવાના છે. એવું વિકલ્પ, જેમ કે પહેલા મેં વિકલ્પ કર્યો, મારા ઉપયોગને જોડ્યો, ઉપયોગને જોડીને હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, આ વિકલ્પ કર્યો, એમાં ઉપયોગને જોડ્યો તો હવે જયારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે ત્યારે ઉપયોગને હું આવો એમાં ઉપયોગ જોડાતો નથી. જ્યારે એ કાંટો જે વાગ્યો છે એ કાંટાને કાઢવા માટે બીજો કાંટો અંદર નાખ્યો, હવે જયારે કાઢવાનો છે ત્યારે એમાં ઉપયોગને જોડવાનું નથી. આપણે ઉપયોગને ક્યારે જોડીએ છીએ? અંદર કાંટો નાખીએ ત્યારે. બહાર કાઢીએ તો ફટ નીકળી ગયો. ત્યાં એટલી સ્થિરતા રાખવાની જરૂર નથી પડતી. એ સહજ છે. એટલે વિકલ્પોમાં ઉપયોગ જોડાયેલો હોય છે, વિકલ્પોના છૂટવું એ સહજ છે. એ સહજ કેમ છે? કે સ્વભાવનું વેદન થતું હોય એના બળ પર આ વિકલ્પોનો છુટકારો સહજ થઈ જાય છે.
શરૂઆત ક્યાંથી થવી જોઈએ? શરૂઆત ત્યાંથી થવી જોઈએ કે કાંટો અંદર નાખે કાઢવા માટે, પેલાના કાંટાને કાઢવા માટે. અને એ પણ બીજા નંબરનું સ્ટેપ છે. પહેલું સ્ટેપ તો એ કે પહેલા અંદર વાગેલો કાંટો ખટકવો જોઈએ. નહીં તો નાખે શું કામ બીજો કાંટો? ખટકે કાઢવો પડે. જરૂર શું છે કાઢવા? વાત સમજાય લાગ્યો નથી ખટક્યો. તમે જે સમજ્યું તે સમજ્યું. સાર ખાલી એટલો છે કે પેલા વાળો કાંટો જો ખટકે તો જ બીજો કાંટો અંદર નાખે તો જ કાઢવાનું મન થાય ને. ખટકે ના તો કાઢવાનું મન થાય. કાંટો લાગે તો કાઢવાનું મન થાય. ખટકવો જોઈએ, પહેલા આ ખટકવું જોઈએ. એટલા માટે શું શું ખટકવું જોઈએ? ઘર મારાથી ચાલે છે એવું કરતા પણ ખટકવું જોઈએ. ઘરની જવાબદારી સંભાળવી જોઈએ. મારે હું નહીં સંભાળું તો કોણ સંભાળશે? આવા વિકલ્પો ખટકવા જોઈએ. આ ઘરમાં રહું છું તો મારે ઘરનું થોડુંક તો ધ્યાન રાખવું ને, એવા વિકલ્પો ખટકવા જોઈએ. આ બધું ખટકવું જોઈએ પેલા તો. અને એ ખટકે તો પછી ન્યાયકના વિકલ્પ. આ બધા હજી પેલા વાળો કાંટો ખટક્યો નથી ને કોઈએ કીધું કે આમાં કાંટો છે, અંદર ખૂતાડો ચાલુ કરી દીધું. પોતાને ખબર જ નથી કે પોતાને ખટકે છે. આ ખટક્યા વગર બીજાને ખટક્યો તો બીજાએ કાંટો નાખ્યો એ બધું બરાબર છે, પણ પોતાને ખટક્યો નથી, બીજાનું જોઈ જોઈને પોતે અંદર નાખવા માંડે છે. આ ગડબડ છે. એટલા માટે કાંટો નીકળતો નથી. એ કાંટો નીકળી પણ ન શકે, કારણ કે એ દુઃખરૂપ લાગે. બીજો કાંટો ઘૂસેડવો એ દુઃખરૂપ લાગે. જેને પહેલામાં ખટક લાગી હોય એને બીજો કાંટો ઘૂસેડવો દુઃખરૂપ નહીં લાગે, કારણ કે ખબર છે કે એના બળ પર નીકળવાનો છે પેલો. એટલે અત્યારે હું આત્મા એ જે વિચાર કરવાનું આવે છે ને તો પછી એમ કંટાળો આવવા લાગે છે કે આ બધું આત્મા નહીં. એ દુઃખરૂપ લાગે છે, કારણ કે પેલી ખટક નથી લાગી ને. એ ખટક લાગી હોત તો આ દુઃખરૂપ ન લાગે. સંસારમાં એને સાથી જોઈએ છે, ધર્મમાં પણ સાથી જોઈએ છે. જો તમે ઘરે બેસીને એકલા 2 કલાક સ્વાધ્યાય કરો, વાંચજો ઉપયોગને સ્થિર કરીને. ગ્રુપમાં હોય તો થોડું. એટલા માટે કીધું કે સ્વાધ્યાય સમૂહમાં કરવું ને ધ્યાન એકાંતમાં કરવું. અત્યારે ઊંધું થઈ ગયું. બધા બેસીને ઘરમાં બેસીને સ્વાધ્યાય એકલા રૂમમાં કરતા હોય, ધ્યાન કરવા માટે ગ્રુપમાં આશ્રમમાં જતા હોય. ગુરુજી ધ્યાન કરાવે, નાકની દાંડી ઉપર જોવડાવે. સ્વાધ્યાય સમૂહમાં કરવો, એમાં વિચારોનું આદાન પ્રદાન થશે. એટલે અત્યારે આ ભૂમિકામાં એક જ વાત છે કે તમે દુકાન પર બેઠા હો તો આખો દિવસ દુકાન પર દુકાનના વિચાર રહે છે કે હા રહે છે, મોટા ભાગે તો રહે છે. બીજા બધા વિચારોમાં નથી પડતા. જમવા બેઠા હોય ત્યારે જમવાના વિચારો રહે છે. જે નિમિત્તમાં રહીએ છીએ એ નિમિત્તના વિચારો રહે છે. આ ભૂમિકામાં એક જ જરૂરી છે કે બસ હવે સત્સંગમાં રહો. કારણ કે એવા થઈ જઈએ છે ને, જ્યાં રહીએ એવા થઈ જઈએ છે તો બસ આમાં રહો. તો પછી તો આવા પણ થશું. અત્યારે આ તત્વ વિચાર ને ચિંતન ને બધું બરાબર, તો આ યોગ નહીં છોડો. બસ હજુ વધારો. 2 કલાક છે, 4 કલાક કરો, આખો દિવસ કરી નાખો. જેટલો બને એટલો સ્વાધ્યાય કરો, સવારથી રાત સુધી કરો. નોન સ્ટોપ ચાલતો હોય એવો ચાલવા દો. એ નિયમ કરીને નથી આવવું એમ કે ચલો આટલા વાગે બંધ કરવું છે. ધારા પ્રવાહથી સ્વાધ્યાય કરતા રહીશું. એક શિબિર એવી રાખો. શરૂઆત જો આવી કરવામાં આવશે નહીં તો પછી ક્યારે? અત્યારે નહીં તો. અને એવી ધારા એવી ચાલતી રહી કે આ યોગની જરૂર છે ને આ યોગમાં રહીને તે પરિણામો જે અંદરના જે બિલકુલ ગાઢ થઈ ગયેલા છે, જે હલતા પણ નથી, એટલે પેટનું પાણી પણ નથી હલતું આ નરકના દુઃખ સાંભળીને. એક હતો રાજા ને એક હતી રાણીની જેમ કથા સાંભળતો એમ કે નરકમાં આવા દુઃખ ભોગવ્યા છે. આપણી વાત નથી લાગતી.
અહીંયા બેસી ગયા તમે ત્યાં સુધી બહાર ગયા તો પાછું નરકનો રંગ લાગી જાય. એ છે નરકનું દુઃખ વર્ણન સાંભળે પણ એવી શ્રદ્ધા નથી બેસતી. સ્વર્ગનું આ શ્રદ્ધા નથી લાગતી એવી. જેમ આ નજરની સામે આ બધું દેખાય છે, જેમ શ્રદ્ધામાં આવે છે કે દુકાન પર જાઓ અને સાંજે પાછો આવું તો કઈ ખિસ્સામાં લઈને આવવું, એવી જે શ્રદ્ધા છે એવી શ્રદ્ધા નથી કે શાસ્ત્ર સ્વાધ્યાયના ફળમાં કંઈક તો લઈને આવીશ, સંસ્કાર લઈને આવીશ. કારણ કે આંખેથી દેખાતું નથી ને પેલું આંખેથી દેખાય છે. અને આને તો ઇન્દ્રિય જ્ઞાન છે એટલે ઇન્દ્રિયોથી જે દેખાય એ લાગે છે. શ્રદ્ધા કે એકત્વ છૂટશે પર પદાર્થનો અતિન્દ્રિય આનંદ પ્રગટ થશે, એવી શ્રદ્ધા ક્યાં છે? શ્રદ્ધાઓનું બળ એવું હોય એટલા માટે જૈન દર્શનમાં જ્ઞાનને ચારિત્ર કરતા પણ પહેલા શ્રદ્ધા રાખી છે. મહાવીર ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, જ્ઞાનીઓ પર શ્રદ્ધા રાખો. શ્રદ્ધાનો અર્થ જ એ બતાવ્યો છે કે એક એવો વ્યક્તિ કે જેને અનુભવ થઈ ગયો, સંસારના ક્ષણિકપણાનો બોધ થઈ ગયો અને આત્માનો અનુભવ થઈ ગયો અને એ ધ્યાનમાં સ્થિર થઈ ગયો. તમને કઈ નથી થયું, પણ જેને આવું થયું છે એ જ એને જે માર્ગ અપનાવ્યો છે એ માર્ગ સાચો છે. તમને કઈ હજી થયું જ નથી, એ માર્ગ સાચો છે અને તમે પણ એની બાજુમાં ઉભા રહી ગયા. બસ આનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા આ જ હોય છે. આગળનું કઈ દેખાયું જ નથી મને, પણ જેને દેખાયું છે બસ એના પર ભરોસો મૂકીને આ સાધના શરૂ કરી. નવી નવી દુકાન ખોલી હોય મહિના સુધી ન ચાલે તો બંધ નહીં કરી દે. હવે આને બીજી રીતે કઈ કરીએ, ત્રીજી રીતે કઈ કરીએ. એટલે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા માટે આવો ને તમારો આમાં મન ન લાગતું તો અમે બીજી રીતે સ્વાધ્યાય કરાવશું, ત્રીજી રીતે સ્વાધ્યાય કરાવશું, પણ બંધ નથી કરવાનો, આ ચાલવું જોઈએ. નિરાશ નથી થવાનું. એ જીનાગમ તો અગાધ છે, પાર ક્યાં આવે એમ છે. ખરવાળ સિદ્ધિના દેવો 33 સાગરો પર વર્ષો સુધી પર ધર્મની ચર્ચા કરે છે અને એક ટોપિક રિપીટ નથી થતો. કન્ટિન્યુઅસ, બીજી કોઈ વાત નહીં. એટલા માટે આ કલાકના સ્વાધ્યાયમાં અટકી જઈએ એમાં આપણને એમ થાય કે બસ ઘણું કર્યું, બસ હવે ઘણું કર્યું, હવે ચલો 8 કલાક દુકાન કરો, દુકાનદારી. કન્ટિન્યુઅસ 33 સાગરો. અને આવું એને જ થાય છે જેનો આવતો ભવ એ જેને મોક્ષે જવાનું હોય છે. આ એકાવતારી હોય છે દેવો. આ છેલ્લો દેવનો ભવ હોય છે, પછીનો ભવ મનુષ્યનો હોય છે, મોક્ષે જવાના હોય છે. એ દેવો આ 33 સાગરો કોમ સુધી તત્વની ચર્ચા કરે છે, થાકતા નથી, કંટાળતા નથી, આળસ બગાસા આવતા નથી અને ચર્ચા બીજી વખત રિપીટ થતી નથી. શાસ્ત્રનું અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાની. 3 જ્ઞાન તો દેવોને હોય જ, બધા દેવોને, બધા નારકીને, મતિ શ્રુતને અવધિ. સમ્યક દ્રષ્ટિ હોય તો, મિથ્યા દ્રષ્ટિ હોય તો કુમતિ, કુશ્રુત, કુઅવધિ. બાકી 3 હોય, ખાલી એમાં આ ક્વોલિટી ડિફરન્સ હોય, સમ્યક અથવા મિથ્યા. બાકી હોય 3. ત્રણ જ્ઞાન છે. નિરંતર આ તત્વની ચર્ચા, બીજી કોઈ વાત નહીં. જેમ આપણે આમ આપ્યું તમે કે ત્યાં શાસ્ત્ર હોય, ત્યાં જ્ઞાન કેવી રીતે થાય, કે આપણે જે બીજાનો પણ વિચાર કરીએ છીએ પોતાની દ્રષ્ટિએ જ પેલા કરીએ છીએ. એક મારા ફ્રેન્ડને મેં કીધું હતું, મેં કહ્યું મોક્ષમાં અહીંયા તમે સુખી છો એના કરતા મોક્ષમાં અનંત ઘણું સુખ છે. કે હે
પત્ની બાજુ બેઠી હતી. તો કે મોક્ષમાં અનંત પત્ની હશે, અહીંયા એક છે ત્યાં અનંત હશે, અહીંયા એક ગાડી છે ત્યાં અનંત ગાડી હશે, કારણ કે અહીંયા કરતા અનંત ગણું એટલે કીધું અનંત ગણું એટલે તમે આઈની જ ક્વોલિટી ને ક્વોન્ટિટીમાં ત્યાં ગણો છો એમ નહીં, ક્વોલિટી જ ચેન્જ થઈ જાય છે. સુખની પરિભાષા છે. પોતાનું એ માપદંડ જે છે ને એ જ ખોટું છે. એ અતિન્દ્રિય આનંદને માપ, કારણ કે પોતે પોતાનું આ વસ્તુની પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. એક વાસણમાં પાણી ભરેલું છે અને તરત જ ફૂટપટ્ટી લઈને ગયા અને માપવા માંડ્યા પાણી કેટલું છે. આ માપદંડ ખોટું છે. પાણીને લીટરમાં માપવાનું હોય, એને ફૂટપટ્ટી થોડું મુકાય. ફૂટપટ્ટીથી માપે છે પાણી કેટલું છે, એનું માપદંડ ખોટું છે. એ જ રીતે અત્યારે જે માપીએ છીએ આપણે, જે અતિન્દ્રિય આનંદને, અતિન્દ્રિય સુખને, સમ્યક દર્શનને, એ બધું જ માપદંડ આપણા ઓપિનિયનથી, આપણા દ્રષ્ટિકોણથી હોય. કશાય રાગાદી ભાવ આપણા હાથમાં નથી, ઉદયંકાર છે. આગળ હવે બતાવે છે, જો ત્રીજો પોઈન્ટ છે કાળ લબ્ધિ. આ કાળે આવો ભાવ આવવાનો તો આવી ગયો, એટલે કે ભાવ જે કાળે આવે એ કાળે આવ્યો. હવે એ તો એ કાળે જ આવવાનો હતો, એ પણ ફિક્સ હતું. મને રાગ થયો, તમારા પ્રત્યે રાગ થયો, મારા પુરુષાર્થની નબળાઈથી રાગ થયો, અને આટલી ઇન્ટેન્સિટીનો રાગ થયો, અને સવારે 7 વાગે થયો, તો 8 વાગે કેમ ન થયો, 9 વાગે કેમ ન થયો? નહીં, 7 વાગ્યાનો જ એ રાગનો કાળ હતો. હવે એ રાગનો કાળ ગયો, હવે કોઈ બીજા ભાવનો કાળ આવી ગયો. એ પર્યાયોના નિરંતર નવા નવા ભાવોનો કાળ પાકે છે. એના જેવું છે. ફિલ્મના પડદા પર જેમ જે સમયે દ્રશ્ય બદલાતા જાય ને દેખાતા જાય, એવી રીતે આ આત્મામાં પણ કષાયોની રીલ છે. જેવો જેનો કાળ પાકે એ દ્રશ્ય, એ કષાય આપણને બહાર દેખાય છે. હોય છે બધું અંદર જ ભરેલો કચરો. એક સમયમાં એક ભાવ આપણને બહાર દેખાય છે વ્યક્ત. અને એ ભાવથી આપણે જોઈએ છે પોતાને ને બીજા. તમે બહુ સારા, તમે બહુ સારા. મેં તમારા વર્તમાન ભાવ જોયા, પણ આ વર્તમાન ભાવ કેટલા ટાઈમ માટે રહેવાનો? એક ક્ષણ માટે. પછી આગળ. એટલા માટે ક્ષણિક ને લઈને એ આત્માના ઉપર સ્ટેમ્પ નહીં મારી દેવો કે આ આત્મા આવો. મૂકી દો. ક્ષણિક એટલે કે આ ક્રોધ, તમે ક્રોધ આવ્યો, તમે તો ક્રોધિત છો. અરે ત્રિકાળી આત્મામાં એ તો એક સમયની પર્યાય હતી. આ તો ક્રોધ તો એના કારણે મેં આખા આત્માને એવી રીતે ક્રોધી કહી દીધો. હા, મારી શ્રદ્ધાની ભૂલ થઈ. એ કઈ ક્રોધી ન થયો, એ તો ત્યારે પણ જ્ઞાન વાળો જ રહ્યો, ક્રોધ વાળો ન થયો. હા, જ્ઞાનીને રાગ એક સમય પૂરતો થાય છે. તત્સમયની યોગ્યતા અનુસાર રાગ થાય છે. અનંતાનુબંધી કશાય સંબંધી રાગનો અભાવ થયો હોવાથી જ્ઞાનીને રાગ ભાવ લાંબો કાળ ટળતો નથી, ટકતો નથી. કશાયની મંદતાના લીધે અને સ્વભાવનો આશ્રય છે એના લીધે. તરત સ્વભાવનો આશ્રય લઈ લે છે એટલે પેલો ભાવ જતો રહે છે. સ્વભાવના આશ્રય વિના એ ભાવ ન છૂટી શકે, એ ટકી જ જાય. નહીં તો
એ કેમ ટકતો નથી? કારણ કે સ્વભાવનો આશ્રય છે. એનું ભાવ ભાષણ ને વેદન છે, ખાલી બોલવા પણ નથી. ખાસ વાત એ સમજજો. આપણે કે જેમ બોલવામાં થાય છે ત્યાં સ્વભાવનો આશ્રય એટલે ત્યાંથી ક્રિયા માંડીને અહીંયા સુધી આવવાનું. એનો ભાવ ભાષવો જોઈએ. ખાલી એટલું જ બોલું, મીઠો છે ને પીળો છે, બસ. ત્યાં તમને અંદરમાં એકવાર વિચાર તો આવી જ ગયો હશે કે જે મીઠો હોય, પીળો હોય, ચીકણો હોય, ડબ્બામાં હોય, આ બસ ગોળ છે. આટલું બોલતા એનું ભાવ ભાષે છે તમને. આ જ્ઞાન વાળો હોય, દર્શન વાળો હોય, શું એ કહેતા આત્માનો ભાવ નથી ભાસતો. એટલા માટે નથી ભાસતો કારણ કે પેલો ગોળ ચાખેલો છે, દેખેલો છે, અનુભવેલો છે. આ અનુભવ્યો નથી ને એટલે ભાવ ભાષણ થતું નથી. અને ભાવ ભાષણ થઈ શકે છે અનુમાનથી, થઈ શકે. ચાબુક લઈને છે ને આ બધાને પરનો મોહ છોડો. મારીને છે ને પરનો મોહ છોડાયો હોય ને તો પણ ઓછું છે, છૂટે એમ નથી આને મોહ. ગુરુ એવા ચાપકા મારે જ છે ને શરીરની ક્રિયાથી પણ વચનથી તો કેટલી વાર કહે છે, તું મરી જા, તું કેમ આવું કરે છો, કેમ આને મારા માને છો, આ તારા નથી, પાછો વળી જા. એ ભાવ ક્ષણભર માટે છે. કાળ કોઈ પણ રાગાદી ભાવ આવ્યા, કાળ લબ્ધિનો અર્થ એ છે કે જ્ઞાનીને જે ભાવ આવે છે એ ક્ષણભર માટે હોય છે, પણ એ ભાવને લઈને તમને કેટલા ભાવ થઈ જાય છે એ લાંબા કાળ માટે રહી છે. એટલે ઘણી વખત એવું થાય કે જ્ઞાનીના તો એ ભાવ ટળી ગયા છે કે ભરત ચક્રવર્તી યુદ્ધ લડ્યા. અરે યુદ્ધ લડવાનું બંધ કરીને અત્યારે તો સિદ્ધશિલા પર બિરાજમાન પણ થઈ ગયા. એ જ વિચારોમાં અટકી ગયા. આ પર્યાય છે, આ ક્ષણિક છે, આ ભાવો છે. આ તો ક્યારે બદલાય? સંસારના ભાવો છે. સંસાર ભૂમિકામાં, સંસારની દશામાં આવા ભાવો હોય. અમિતાભ બચ્ચન શૂટિંગ ક્યાં કરી આપણે લોકો ફિલ્મ ભૂલી રહ્યા એ બધું એટલું જાણે. હવે મૂવી જોવે છે, મૂવીમાં કોઈ સીન એવો આવ્યો કે કોઈ બળાત્કાર કરી રહ્યું છે, તરત જ ત્યાંથી પથ્થરો ગોતો, કાંઈ ગોતું, આમ પડદા ઉપર મારવા માટે ફાડી નાખો, તોડી નાખો પડદો. ભાઈ તું પિક્ચર જોવા માટે 10 રૂપિયાની ટિકિટ લઈને પડદો ફાડવા ગયો છે કે આ જોવા ગયો અને તારે ગુસ્સો ત્યાં કાઢવાનો છે? રિયલ તો પાછળ છે, માથાની પાછળ મારે તોડી નાખો, ફાડી નાખો. અને આ કઈ હકીકત થઈ છે? જે હકીકતમાં બળાત્કાર કરે એ વિડીયો ઉતારે છે. આ તો ખોટું ડુપ્લિકેટ છે કે સમાજમાં આવું થતું હોય છે, એને ખાલી બતાવે છે. આ આટલો ગુસ્સામાં આવી જાય છે, આટલો આકુળ વ્યાકુળ થઈ જાય છે. એટલું જાણે કે જગતમાં આવું થતું હોય છે, આ ફિલ્મમાં આવું બતાવ્યું છે, હકીકત નથી. તો એ પાછો વળી જાય. એ ક્ષણિકને લઈને પોતે ભાવો કેટલા નિત્ય થઈ જાય છે એ બતાવે. એક વ્યક્તિને લાકડાનું કામ, લાકડા વેચવાનું, સુખડના લાકડા વેચવાનું. તો રોજ થોડા લાકડા વેચાતા. હવે કોઈ મરે ત્યારે એના અગ્નિ સંસ્કાર કરે ત્યારે લાકડા ખડકાય. બધા લાકડા તો સુખડના ન હોય, પણ એકાદ નાના લાકડા કોઈ એવા સુખડના નાખે તો એની દુકાન ચાલતી. પણ એકવાર કોઈ એના મિત્રએ એને કહી દીધું કે આપણા જે રાજા છે એ રાજા જો મરે તો રાજાની પૂરી ચિતા સુખડના લાકડાથી સળગે. ત્યારથી એના વિચારમાં આ વાત આવી ગઈ. ત્યારથી એ વિચાર કરવા માંડ્યો, રાજા ક્યારે મરે, રાજા ક્યારે મરે, રાજા ક્યારે મરે. કઈ મતલબ નથી, મારા લાકડા વેચાય એની સાથે મતલબ છે. રાજા ક્યારે મરે, રાજા ક્યારે મરે. રાજાને કઈ થતું નથી. આ આખો દિવસ, કારણ કે એને વાત બેસી ગઈ
કે રાજા મરે તો મારા બધા લાકડા વેચાય. એમાં એવું થયું કે રાજાને સદનસીબ કે કદનસીબથી વાઇબ્રેશન અસર કે કઈ પણ કે રાજા બીમાર પડ્યા. રાજા ક્યારે મરે ક્યારે રાજા બીમાર પડ્યા. આ ખુશ થયો કે હાશ હવે રાજા મરશે. ત્યાં વૈદ્ય આવ્યા. વૈદ્ય રાજાને કીધું કે મહારાજ હવે તમારા છેલ્લા દિવસો છે, પણ એક ઉપાય છે, તમે બચી શકો કે તમારી જે અત્યારે બેડ રેસ્ટ ઉપર છો તમારી પથારીની બાજુમાં સુખડનું ધૂપ કરવામાં આવે તો તમારું જીવન બહુ લાંબુ ચાલે. આ માણસને સમાચાર મળ્યા. એને વિચાર આવ્યો કે રાજા મરે તો લાકડા એક દિવસ જ વેચાય અને રાજા જીવે તો રોજ લાકડા વેચાય. ત્યારથી વિચાર ચાલુ થઈ ગયો, રાજા જીવે રાજા જીવે રાજા જીવે. હકીકત એ છે કે એને રાજા મરે એની સાથે મતલબ નથી, જીવે એની સાથે મતલબ નથી, એને એના લાકડા વેચાય એની સાથે મતલબ છે. આ ભાવો કેવા બદલાય છે, મરે 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 એમાંથી જીવે જીવે જીવે. આ ક્ષણિક ભાવો છે. એ કાળે એ ભાવ હતા, આ કાળે આ ભાવ. આ કાળ લબ્ધી બતાવું છું. કાળ પલટાતા ભાવો પલટાઈ જાય છે, ભાવો ટકતા નથી. એટલે એ ભાવને પકડીને નહીં બેઠા રહ્યો. જે ભાવ પણ આવ્યા એને છોડો. એક કાળ એટલે એક સમય, એક કાળના ભાવને લઈને ત્રિકાળીને ભૂલી જવો એ સૌથી મોટો અપરાધ છે. આ ક્રોધનો ભાવ થયો, આ એક સમયનો ભાવ છે, આ એક કાળ માટેનો છે. એ ત્રણેય કાળમાં ટકવા વાળો નથી, વર્તમાન કાળ પૂરતો છે. એક વર્તમાન કાળના ભાવને લઈને ત્રિકાળ ટકી રહેવા વાળા ન્યાયકને ભૂલવો આ સૌથી મોટો અપરાધ છે. જ્ઞાની આ અપરાધ કરતા નથી, એટલે જ્ઞાનીને પણ ભૂમિકા અનુસાર રાગ થાય, પણ જ્ઞાની ત્રિકાળીનો આશ્રય લે છે, જેથી કરીને આ રાગ પણ કાળાંતરે નષ્ટ થવાનો છે. ચોથો સમવાય છે નિમિત્ત. પૂર્વે કરેલા ચારિત્ર મોહને કર્મના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને રાગ થાય છે. જો કે જ્ઞાનીને દર્શન મોહની કર્મના ઉદયનો અભાવ થયો છે, પણ ચારિત્ર મોહની કર્મનો ઉદય ભૂમિકા અનુસાર વર્તે છે. જ્ઞાની એટલું જાણે છે આ કર્મનો ઉદય આવ્યો છે, બસ. આ ભાવો એક સરખા કેમ નથી રહેતા? કારણ કે એની પાછળ એવા કર્મનો ઉદય પણ એવો નિમિત્ત તરીકે હોવો જોઈએ ને. એના પાછળના બધા સર્કમસ્ટેન્સીસ કારણભૂત હોય છે. આપણા ભાવો એક સરખા નથી રહેતા. મેં તમને કીધું, એક ભાઈ મને કીધું કિલો આ 2 લાખ રૂપિયા હું તમને આપું છું, મારા તરફથી રાખો. મેં લીધા. પછી મારી સાથે આવ્યા ટેક્સીમાં. ટેક્સી વાળાના 18 રૂપિયા થયા. ત્યારે ટેક્સી વાળો કે શેઠ 2 રૂપિયા છૂટા નથી, તું ગમે નથી 2 રૂપિયા છૂટા લઈને આવી. 10 મિનિટ સુધી ટેક્સી ખાલી નહીં કરી. હમણાં 15 મિનિટ પહેલા 2 લાખ રૂપિયા આપવાનો વિકલ્પ અને અત્યારે 2 રૂપિયા ન આપવાનો વિકલ્પ કે નહીં આપું. કહેવાનો અર્થ છે કે એ સમયે એવો ઉદય હતો કે આ વિકલ્પ આવી ગયો કે 2 લાખ આપવા છે, અને અત્યારે એવો ઉદય છે કે 2 રૂપિયા નથી આપવા. એ સમયે મારો એવો પુણ્યનો ઉદય હતો કે મને 2 લાખ મળ્યા, અત્યારે એનો ટેક્સી વાળાનો પુણ્યનો ઉદય એવો નથી કે 2 રૂપિયા મળે. આ બધા ફેક્ટરીમાં કામ કરતા હોય છે. આ વિકલ્પોની ધારા પ્રવાહથી વિકલ્પો જે ચાલે છે એની પાછળ. અને જ્ઞાનીનું કાર્ય શું? એને આવ્યો છે એને જાણવો. ગયો પછી એની પાછળ દોટ નહીં મૂકવાની. આવેલો ભાવ, ક્રોધનો ભાવ આવ્યો છે, જાણી લીધો. પછી ગયો તો પછી ક્રોધ આવ્યો તો એમ નહીં, ગયો પતિ. એનું નામ વિચરે ઉદય પ્રયોગ છે. જે આવે છે એને જાણી લે છે સહજ. અજ્ઞાની એની પાછળ ભાગે છે. હા, આવ્યો એ વાગોળવામાં જ. ટ્રેન જતી હતી, ટ્રેનમાં મુસાફરો ઘણા બધા હતા. થોડી વારમાં એવું થયું કે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ અને ખેતરમાં ઘૂસી ગઈ. એટલે પેસેન્જરો બધા હલી ગયા. થોડી વાર પછી પાછી ટ્રેન પાટા પર આવી. એટલે બધા કે
શું થયું આવી રીતે હલાવી દીધા? તો એને કીધું કે એક માણસ વચ્ચે આવી ગયો હતો પાટા ઉપર, ઉભો હતો આત્મહત્યા કરવા માટે. એ તું ગાંડો થઈ ગયો? એક માણસ પાટા ઉપર આવી જાય એના માટે હજારો લોકો અંદર ટ્રેનમાં સફર કરે છે, એને મારી નાખો તો આ બધાને હમણાં બધા મરી જાય એનું શું? હજારો લોકો મરી જાય. ટ્રેન વાળાને તો છૂટ હોય ટ્રેન આંખવા વાળાને, કોઈ વચ્ચે આવી જાય તો એને બચાવવાનું નહીં, બાકી આ બધાનું પેલા ધ્યાન રાખવાનું. આ બધાને હેરાન કરે. આવ્યું હતું તો કહ્યું કે હા મારી નાખવો છે, કે હા મારી જ નાખવાનો હતો. એને મારવો હતો પણ એ ભાગ્યો ખેતરમાં, તો ખેતરમાં મારવા ગયો ને ખેતરમાંથી મારી પાછો આવ્યો પાટા ઉપર. આ કામ કરવાનું નથી. એ આવે તો જેમ છે તેમ ઠીક છે, પણ એ ગયો તો પછી એની પાછળ નથી ભાગવાનું. જ્ઞાની કે છે ઉદય આવ્યો છે જાણી લીધો, પછી એ ગયો તો એની પાછળ પાછળ એને ભાગોળવાનું નથી, કારણ કે ભાગોળમાં ઉલટું વધારે ડૂબશે. એ સહજતા એનું નામ છે. આવ્યો એને જાણ્યો, ગયો એને પણ જાણ્યો, આવ્યો એને પણ જાણ્યો, ગયો એને પણ જાણ્યો. પણ ગયો તો પછી ક્યાં ગયો ને કેવો હતો ને શું હતું એ વિકલ્પોમાં નહીં અટકવું. આ સહજતા છે. શાંતિનું વેદન કરી શાંતિનું વેદન કર્યું. સુખનું વેદન થાય એટલે એ તો અનુભવ છે. એ તો અનુભવ છે. શાંતિનું વેદન કર્યું. અત્યારે શાંતિ છે એટલે તો આ કાનમાં વાત સાંભળવા બેઠા છો. અશાંતિનું વેદન કરતા હોત તો આ વાત જ ન સંભળાય. એટલે વિશુદ્ધિ લબ્ધિ કરશે ને સેકન્ડ નંબરમાં, ત્યાં જ શાંતિ તો હોય એમ. અહીંયા બેઠા બીજા છે ભટકતા હોય મારા તો જી કરે કે એવા રેજવાડે જાય એમના લીધે મારા કેમ તો વિચાર નતો જતો હોય. શાંતિનું વેદન એટલે આપણે વિકલ્પ નીકળી ગયો પછી શાંતિ મળે. એમાં એની એક ભાસ હોય કે આ વિકલ્પનું દુઃખ હતું હવે શાંતિ. ફરીથી ગયેલો વિકલ્પના પાછળ જ રહેવાય. હા, એ વિકલ્પમાં વિકલ્પમાં જ રહ્યો. વિકલ્પમાં જ રહ્યો. શાંતિનું વેદન થાય છે પણ એક વસ્તુ ખ્યાલમાં જરૂર છે કે આ વિકલ્પનું દુઃખ હતું પણ હમણાં શાંતિ. વિકલ્પનું દુઃખ હતું વાગોળ્યું ને આપી દેવાય. વાગોળ્યું ને સંતોષ ન થવો જોઈએ. અસંતોષ અસંતોષ. એટલા માટે આ બધી જે છે ને માળા રાખવાનું કે માળા ગણો, માળાથી જાપ કરો, એટલા માટે જ છે કે આ ભગવાન યાદ ન રહેતા હોય. અત્યારે મારે ભગવાનનું નામ લેવું છે, ભગવાન યાદ રહેતા નથી, તો માળા હાથમાં છે તો માળા ઉપર ધ્યાન જશે તો પછી એના નિમિત્તે પહેલા ભગવાન યાદ આવી જશે. માળા એટલે જેમ માનો કોઈ વ્યક્તિ બજારમાં જાય છે, હવે એ શાકભાજી લેવા ગયો છે, શાકભાજી લેવા ગયો છે, શાકભાજીમાં પણ રસ્તામાં જતા એ ભૂલી જતો હોય છે, એટલે એને શું કર્યું, પોતે ધોતિયું કર્યું તો ધોતિયાને ગાંઠ મારી દીધી અને બજારમાં ગયો. એ શાકભાજી તરત ગાંઠ તરફ ધ્યાન જાય એટલે તરત શાકભાજી યાદ આવી જાય. એમાં કે માળા ઉપર ધ્યાન જાય તરત એને ભગવાન યાદ આવી જાય. પણ ખરેખર આવું થતું નથી, કારણ કે જે શાકભાજી ભૂલી શકતો એ પછી ગાંઠે ભૂલી શકે. ભગવાનને ભૂલતો હોય તો માળા ભૂલી જાય. એટલા માટે જ આવું થાય છે કે ભગવાનને ભૂલેલો જીવ જયારે માળા લઈને બેઠો હોય ત્યારે માળા પર ધ્યાન નથી જતું, એનું બીજામાં જ ધ્યાન જતું રહેતું હોય છે. અક્ષર એવું થતું હોય છે માળા લઈને બેઠો હોય એટલે વિચાર ક્યાં જ હોય. બસ નથી ખબર પડે કે આપણે ક્યાં પણ કાઉન્ટર લઈને તો એક ભાઈ મારી સાથે ટ્રેનમાં અથડાયા હતા. કાઉન્ટર હાથમાં હતું અને અથડાયા. ધક્કો લાગ્યો ભૂલથી. हाथ चालू, किधर धक्का देता है तुमको मालूम नहीं, इधर धक्का दे दिया तुमने, चालो मॉडर्न साधना સમજી નથી કરતા ને, તકલીફ ત્યાં કરે છે બરાબર છે, સમજાતું જ નથી કે હું શાના માટે તમે આ સ્થિતિએ પહોંચી ગયા ને એટલે તમને પાછળની સ્થિતિ છે ને એવી લાગે બરાબર. એટલે જ કરુણા આવે છે. હરે ભગવાને આપણા પર કરુણા કેવી રીતે આવે?
આવી રીતે જ આવે. હા, એટલે માળા ને બધું જે છે, માળા કીધું બરાબર છે. જાપ તો કેટલા જાપ આપણામાં છે. જાપ કરો, જાપ નથી એમ નહીં, મંત્ર નથી, કેટલા મંત્રો છે. પણ હવે આ મંત્ર કરો તો તમને આ થાય ને આ મંત્ર કરો તો આ થાય, પછી એ ઊંધો ચડાય. એટલા કરો તો એટલા અમળ નો લાભ થાય, એટલા ઉપવાસ નો લાભ થાય, એટલો એમ થાય, એટલે એ લોકોને એ લાભ થાય. તમને આમ કરો તો તમને ઉદ્યાન નો લાભ થાય, આ બધું કરવાથી. હવે આખું નેમિનાથ ભગવાનનું ગિરનાર પર ગયા, ગિરનાર પર નેમિનાથ ભગવાનનું આખો એક જાપ, અને એની પછી નીચે વિવાહ આદि ચિંતા નહીં હોતા है वे ये जाप करे, ये जाप કરે. અને નેમિનાથ ભગવાનનો જાપ કરે, એમના પોતાના લટકી ગયા હતા લગ્ન, એનો જાપ કરવાથી તમારાથી તમારા દીકરાને એ હાલ કરવા છે. લગ્ન કરવાનું તમે લડકી કે આપણા મર્દ સિવાય નજર છોડી કે મને આપી દો, એ વાત મને આપી દો. મારા જનરલી વિચાર કે મારે મંદિર જેવું છે તો આટલા ઉપવાસ કરવા, જયારે બહાર નીકળે ઘરથી બહાર તો આટલા ઉપવાસ, જયારે સમય આગળ આવે તો આટલા ઉપવાસ નો લાભ. એટલે એવું લખ્યું હોય ને, ક્યાંક તમે લખ્યું વાંચ્યું છે ને, આ બધું પાણીથી હોળી નહીં રમવા માટે 100 ઉપવાસનું ફળ ને રંગથી હોળી નહીં રમવાનું 1000 ઉપવાસનું ફળ ને આવું બધું લખેલું હોય છે. પણ એને છોડાવવા માટે લખેલું શું થાય છે ખબર છે? સંસ્કાર એવા ઊંધા પડી જાય છે કે પેલો પછી એને એવું પકડી લે છે, એને મફતના ઉપવાસનો લાભ જોઈએ. હા, મતલબ એ છે કે મફતમાં જોઈએ છે એ સંસ્કારમાં. અને અત્યારની આ જે સ્થિતિ થઈ છે ને, ખરેખર તમને કહું, તમારું જે તમે જે ઘરમાં મોટા થયા ને જે રીતે તમારું સદાચાર વાળું જે આચરણ હું જાણું છું કે તમે જો થાળી ધોઈને પીવું, ચોખ્ખી કરીને તો ચોખ્ખી તો કરી જ નાખો, એટલું મૂકો નહીં, દેવ દર્શન કરો, ભક્તિ કરો, બધું કરુણા દયા, પાણી ગાળીને પીવાનું, ઉકાળીને કરવું, આ બધું હોવા છતાં તમારા જેવા જીવન તો કે પહેલા સમ્યક દર્શન થઈ જવું જોઈએ. આટલું તો તમારું બધું પાકું છે, હવે ક્યાં અટકો છો? વાત એ છે કે એ કેમ નથી થતું? કારણ કે નાનપણથી એ જ સંસ્કારમાં ઠસાઈ દીધું કે આ ધર્મ છે. હવે એને અધર્મ સ્વીકાર કરવા માટે મન માનતું નથી. કરાયું તો બધું સારું હતું, પણ એના અંદર આ સંસ્કાર આવો નખાઈ દીધો પાછો કે આ ધર્મ છે, આ ધર્મ છે. અને એના કારણે શું થયું કે જે આવું નથી કરતા એ અધર્મી છે. એટલે પાણી ગાળીને ન પીતા હોય, ઉકાળીને ન પીતા હોય, અધર્મી છે. એટલા માટે પોલીસની બજાર ન થવી એટલા માટે એ કારણ. આ તો નફા બતાવે કે તમે ઉપવાસનો લાભ. તમારે ત્યાંથી ગ્રુપનું જે છે ને ડેરાવાસીનું બધાનું એનું આખું ગ્રુપ હતું. અમદાવાદ અમે અહીંથી ગયા હતા, એવી રીતે એક દિવસ માટે અવાતા પાછા આવતા હતા. મને તો બહુ તરસ લાગી ને એટલો સોસ પડ્યો ઉનાળો. પીલાથી બિસ્લેરીનો બાટલો પાણી પીતો હતો. પાણી ટ્રેનના ડબ્બામાં આવી ગયો, ડબ્બા મારી સીટ પર બેસીને પાણી પીતો હતો. તો બે ભાઈઓ બિચારો એ આગળની સીટમાં ગયા, એને બીજાને કીધું, બીજા એને જોવા માટે આવ્યા. માટા બધા મારવા માંડ્યા, બધા થોડી મેળવામાં માટા મારે, જોવે આમ જોવે. એ તો મારું પીવાનું પતી ગયું હતું, પણ આખા ડબ્બામાં લગભગ 3 કલાક સુધી, 8 વાગે 8:30 વાગે ટ્રેન ઉપડી, 11:30 સુધી. કે ઓહો, તો જ્ઞાનનું મહત્વ જ શું? આટલું જ્ઞાન હોય તો પણ જો પાણી બિસ્લેરીનું પીવે, એટલું વાગો. હું તો ઊંઘી ગયો તો 9:30 વાગે. મને બીજા ભાઈ કીધું રાત તો 11:30 સુધી તમારી વાત ચાલી ગઈ. અરે હું પ્રવચન કરવા સાથે ગયો હતો, સાથે જ હતો. પણ એમ કે જેને ભાવ થયા એના 5 મિનિટમાં પતી ગયા, પણ વાગોળવાના ભાવ જે છે 3 કલાક સુધી રહ્યા. એમ કીધું પછી મેં કીધું માફ કરજો, તમારા જેવું ચારિત્ર આપણું નથી. પણ પછી એ પણ બતાવ્યું, ચારિત્ર ની વાત કરી તો પછી શ્રદ્ધાની પણ બતાવી દીધી. એક પોઈન્ટ ને પકડીને કેટલું ચાલે.
એ પછી એનાથી રિલેટેડ બધા પછી એમ કે આ પંડિતો આવા હોય ને અમુક પંડિતો તો જાણતા હોય પણ પાળતા ન હોય ને આ બધું પછી બધા વિકલ્પ અનંતાનુબંધીના કેટલા થઈ ગયા બરાબર છે જો આવું કરતા આવો ભાવ જો થતો એના કરતા સાચું કહું ને તો 2 મિનિટ પી લ્યો. આ 3 કલાકની કુથલી ને નિંદા ટીકામાં પડવું એના કરતા પણ એક અંદરમાં સંસ્કાર જેવો બનાવી ગયો છે ના 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 એ તો ન કરાય આ હજી મંજૂર છે. નાનપણથી જે સંસ્કાર અંદરમાં વણાઈ ગયા છે ને એ તમને ખબર જ છે. નાનપણના સંસ્કાર જે છે ને એ બહુ પુરુષાર્થ માંગે છે કારણ કે એવું અંદરમાં વણાઈ ગયું હોય. મમ્મી પપ્પાએ કીધું હોય, ઘરવાળાએ કીધું હોય, ગુરુઓએ કીધું હોય, જ્યાં ગયા ત્યાં બધા આ જ વાત કીધી હોય. લોકો જે ફોટો શું છે આપણા કરીએ પૂજા કરીએ ધર્મ ફોટો શું હા એ ખોટું નથી. પૂજા ભક્તિ વ્રત બધું કરો નીકળે છે પુણ્ય માની કરો એ શું છે પુણ્ય માની કરો નીકળે છે બધું એ બધું જ મનને મનાવવાનું છે. બધું મનને મનાવવા માટે છે. એ જે આગ્રહ થયો કંદમૂળ ન જ ખાવું જોઈએ કારણ કે જીવોની હિંસા થાય છે બરાબર છે. વનસ્પતિ લીલી વનસ્પતિ 8મ 14 ન ખાવી જોઈએ. 8મ 14 લીલી વનસ્પતિ નહીં ખાય પણ સ્વિમિંગ પુલમાં નાવા જશે એક તરફ આમ મારશે સીધા કેટલાય જલગાઈ જીવ મળશે એ દેખાતા નથી. એ જેને એવું ટ્રેન નથી કર્યો એને ખાલી આ વનસ્પતિ 8મ 14 ટ્રેન એવો કરી દીધો છે પેલું દેખાતું. એટલે એક એવો આગ્રહ થઈ જાય. ડોક્ટરે કીધું તમારે આજે લીલોતરી ખાવી પડશે કે ના ના હું લીલોતરી ન ખાવ. 14 છે હું લીલોતરી ન ખાવ. અરે તમારી તબિયત માટે ના હું ન ખાવ. પછી સ્વિમિંગ કરવા કેમ લાગે? ડોક્ટરે કીધું તબિયત માટે સ્વિમિંગ કરવાનું. એ તબિયત માટે એ જીવ મરે એનો વાંધો નથી. આ જીવ મરે એનો વાંધો છે. એટલે એકાંતથી એને ન લેવું જોઈએ. બસ પાપ તો છે જ તે ત્યાં પાપ નથી એમ નહીં પણ જે જડતા અંદરમાં આવી ગઈ છે એ છૂટવી જોઈએ. જડતા છૂટી આ તો છૂટી જશે ગમે ત્યારે છૂટી જડતા છૂટી મુશ્કેલ છે. તમારા આવ્યા પેલા જ વાત કરી તમે શાકાહારના વેજ ફૂડ પેકેટ એના પર ગ્રીન ડોટ હોય ને ગ્રીન ડોટ અને નોનવેજ હોય એના પર રેડ ડોટ હોય. હવે તમે ગ્રીન હોય એટલે પાકું શું વેજ જ છે આમાં નોનવેજ કઈ નથી. તમે એનો નિયમ વાંચો તો એમાં એવું છે કે અમુક 4% નોનવેજ હોય ને 96% સુધી વેજ હોય. 4% સુધીની છૂટ કોઈ જગ્યાએ કોઈ પ્રોડક્ટમાં 3% ની છૂટ કોઈ પ્રોડક્ટમાં 2% ની છૂટ. નોનવેજ જો મિક્સ થયેલું હોય તો પણ એ ગ્રીનનું ડોટ મારી શકે. જરૂરી નથી કે પૂરેપૂરું 100% વેજ જ હોય. આટલા % સુધીની છૂટ હોય. હવે આપણે તો કહેવાનું તો પૂરું વેજ જ ખાવ છું પૂરું વેજ જ ખાવ છું. આમાં વેજનું ગ્રીન ડોટ છે. આ ચારિત્રના જે પાલનની વાત છે આ કાળમાં ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક ગોથા ખાઈ જવાના છે. એક કામ થઈ શકે છે સ્વચ્છંદ નથી થવાનું. જેટલું પાળે એટલું પાળજો જ તે પણ અત્યારે આપણા હાથમાં એક શ્રદ્ધા છે. બસ પેલા શ્રદ્ધા કે જે ચારિત્ર પાળે તે પણ ન પાળે તે પણ પાપ કરે તે પણ પુણ્ય કરે તે પણ અને પાપ પુણ્યથી છૂટ્યા છે એ વાત ભગવાન પણ બધા જ આત્મા પરમાત્મા છે આવું હું માનું. આ કામ આ કાળમાં થઈ શકે છે. એને કોઈ ફૂડ પેકેટ વાળા નહીં આવે. જે બધામાં પરમાત્મા જોઈ શકે એ પરમાત્મા બની શકે. એને બધામાં પરમાત્મા તો પછી દેખાય. પેલા પરમાત્મામાં તો પરમાત્મા દેખાય. પરમાત્મામાં આદિનાથ ભગવાનમાં
મહાવીર ભગવાનમાં. એટલે ગુરુદેવ કે છે ને 100 ઇન્દ્રોની ઉપસ્થિતિમાં, રાજા શ્રેણીકની ઉપસ્થિતિમાં, ગૌતમ સ્વામીની ગણધરની ઉપસ્થિતિમાં મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું, ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું, ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નિર્ણય કર, તું પરમાત્મા છો એવો અનુભવ કર. આવું ભગવાને કીધું આપણને કે તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નિર્ણય કર, તું પરમાત્મા છો એવો અનુભવ કર. પણ હે ભગવાન, પેલા એ તો નક્કી કરી લેવા દો કે આપ પરમાત્મા છો. જે પર્યાયમાં પરમાત્મા થઈ ચુક્યા છે, જે પરમાત્મા પર્યાયને પામી ગયા છે, એ પણ પરમાત્મા દેખાતા નથી, તો આ તો હજી પરમાત્મા થયો જ નથી. એ ક્યાં પરમાત્મા દેખાવાનો છે? જેને એ પરમાત્મા છે એવો અનુભવ થશે, અને આ પરમાત્મા એવો અનુભવ થાય. નથી અનુભવ. તમને અનુભવ છે મહાવીર ભગવાન પરમાત્મા છે એવું લાગે તમને? પાકું? મહાવીર ભગવાન ઉપર વિશ્વાસ? પાકો વિશ્વાસ? હોટલમાં વેઇટર જે કામ કરે છે, વેઇટર ઉપર વધારે વિશ્વાસ છે મહાવીર ભગવાન કરતા. વેઇટરે ખાવાનું મૂક્યું, તમે કીધું બરાબર છે ને ભાઈ, બધું બરાબર છે ને, ખાવા જેવું છે ને? વેઇટરે કીધું હા ખાવા જેવું છે, હા જૈન છે, ખાવા જેવું છે, ચાલુ કરો. મહાવીર ભગવાને કીધું હોટલનું ખાવાનું અભક્ષ છે, અને વેઇટરે કીધું આ ભક્ષ છે. તમે વેઇટરનું માન્યું, તો ફટાફટ ખાવાનું ચાલુ કર્યું. વેઇટર ઉપર વધારે શ્રદ્ધા મૂકી મહાવીર ભગવાન કરતા. કીધું છે ને એક ટ્રેન ચલાવવા ડ્રાઈવર ઉપર વધારે શ્રદ્ધા છે ભગવાન કરતા. 6 વાગે અરાઇવલ ટાઈમ હતો, ટ્રેન પહોંચી 8 વાગે. મહાવીર ભગવાને કીધું તો આજની ટ્રેન 8 વાગે પહોંચવાની છે. 8 વાગે ટ્રેન પહોંચે એટલે તરત જ ડ્રાઈવરને અરે 2 કલાક મોડા, 2 કલાક મોડા, કોઈ 2 કલાક મોડા. કારણ કે ભગવાન ઉપર શ્રદ્ધા હોત તો એમ જ કે બરાબર 8 વાગે પહોંચે, ટાઈમ પર પહોંચ્યા. અરે ડ્રાઈવર ઉપર શ્રદ્ધા મૂકી દે, એને કીધું 6 વાગે, 8 વાગે કેમ પહોંચાડે? ટ્રેન વાળા ઉપર, રિક્ષા વાળા ઉપર શ્રદ્ધા, પૂરેપૂરી શ્રદ્ધા. જે રિક્ષામાં બેઠા પાકી શ્રદ્ધા છે કે આ રિક્ષા આવડે જ છે, એ ટક્કર લગાડવાનું નથી, એક્સિડન્ટ કરવાનું નથી, એ પહોંચાડી દેવાનો છે. હું પહોંચું જ છું, બસ તમે ચિંતા નહીં કરો, હું આવું જ છું, બસ પહોંચું જ છું. પાક્કો પહોંચી જ ગયો એમ જ. એ શ્રદ્ધા. ભગવાન પર કોઈ શ્રદ્ધા નથી, ખાલી બોલવા જેવું છે. મહાવીર ભગવાન પર શ્રદ્ધા છે. ખાલી બોલવાનું છે, બોલવાનું છે, બોલવામાં છે, એકચ્યુઅલમાં આત્મામાં નથી. આપણા જે જાગૃતિ મહાવીર ભગવાન ને માનો છો? ક્યાં માનીએ છીએ? એ છોકરો કે હું મારા પપ્પાને બહુ માનું, મારા પપ્પાને બહુ માનું. હવે એના ઘરે ગયા, પપ્પા કીધું બેટા પાણી પાણી પાણી. એટલે પપ્પા પાણીનું ગ્લાસ માંગે, પાણી તો ના ના, હું મારા પપ્પાને બહુ માનું છું. પપ્પાનું કયું માને તો એ પપ્પાને માન્યા કહેવાય. મહાવીર ભગવાને કીધું કે રાગ દ્વેષ નહીં કરો. કયું કર્યું મહાવીર ભગવાનનું? તો મહાવીર ભગવાનનું કયું ન કરે, અને મહાવીર ભગવાનને માન્યા જ નથી. ખાલી બોલે છે આવી રીતે પેલા છોકરાની જેમ, હું તો મારા પપ્પાને બહુ માનું, મારા પપ્પાને બહુ માનું. માનવા જોઈએ, એટલે આચરણ જેવું કીધું એવું કરવું જોઈએ. એટલી સુધામાં તો મૂકવું જોઈએ. માનવાની વાતોને સારી દૂર બહુ જરૂરી વાત છે. માનવામાં નથી વાત. ભગવાને કીધું તમે કોઈ વસ્તુને છોડો, એ છોડવાનો મતલબ એ છે કે તમે એનો રાગ છોડો. તમે ખાલી એકતાથી છુટકારો નથી થતો. માંસ તમે ત્યાગ્યું, માંસનો ત્યાગ કરી દીધો, આજીવન ત્યાગ. એનો મતલબ કે માંસમાં હવે તમને રાગ બિલકુલ નહીં, આજીવન કોઈ રાગ નહીં. એનું નામ માંસનો ત્યાગ નથી. જે વસ્તુનો તમે ત્યાગ કર્યો એ વસ્તુમાં તમને પૂરેપૂરો રાગ ભાવ છૂટી ગયો. સાથે સાથે એ વસ્તુને કોઈ બીજો ખાતો હોય તો એના પ્રત્યેનો પૂરેપૂરો દ્વેષ ભાવ પણ છૂટી ગયો. તો એમ કહેવાય કે તમે માંસને છોડ્યું.
હવે પોતે તો દારૂનો રાગ નથી, પણ દારૂ પીતા હોય એના પ્રત્યે દ્વેષ ભાવ થાય તો હજી દારૂ છોડ્યું નથી, કારણ કે તમને હજી દારૂ અસર કરે છે. એ જ્ઞાની છે. એટલે વિમાનમાં તો આવું બહુ જ થાય. પેલા તો શરૂઆતમાં હું વિમાનમાં જાઉં, બાજુમાં પેલી એરોસ્ટ્રેસ પૂછે કે બાજુ વાળા વેજ નોન વેજ, અને બાજુ વાળા નોન વેજ. અરે મરી ગયા, બાજુમાં ક્યાં બાજુમાં ક્યાં આવ્યા, હવે શું કરવું, હવે શું કરવું. ખાતા પણ એના કરે નોનવેજ બોલ્યો, હજી નોનવેજ આવ્યું નથી, એ નોનવેજ બોલો એના ઉપર બાજુમાં ક્યાં આવી ગયા. ચિત્રી છે એના પ્રત્યે માણસ યુઝ ટુ નથી ને, એ ખાતો હોય એવા ભાવ એ યુઝ ટુ છે ખાવા માટે. આપણે આવું ખાવા વાળાની બાજુમાં બેસવા માટે યુઝ ટુ નથી, એટલે એના કરતા વધારે અસર આપણે થઈ જાય છે, એની એવી નથી થતી, કારણ કે યુઝ ટુ છે. માંસ ખાતા નથી એ ત્યાગ માંસ નો નથી. હા, એને ઘણાથી ન જુએ તો ત્યાગ થાય એમ નહીં. ત્યાગ હોય ત્યારે માસ એક છોકરાને એક છોકરી પ્રત્યે બહુ જ પ્રેમ હતો. પછી કોઈ પરિવારના કારણો વરસાદ પછી એને લગ્ન નથી, એટલે કે ચલો હું એને છોડી દઉં, જવા દો, હવે મારી સાથે કોઈ સંબંધ નહીં, કોઈ સંબંધ નહીં. થોડા વખત પછી એ છોકરાને ખબર પડી કે છોકરીએ કોઈ બીજા છોકરા જોડે પ્રેમ થયો અને એની જોડે લગ્ન કરવાની છે. આ છોકરા એને એસિડ નાખી દીધું મોઢા ઉપર, કે પતી ગયું તો છોડી દીધી હતી ને. છોડવાનો મતલબ એ છે કે એના પ્રત્યે રાગ છોડવો, એની સાથે જે કઈ પણ કોઈ રાગ એ પણ છોડવું. હજી એ પડ્યો છે ભાવ અંદરમાં રાગનો, છોડ્યું નથી પૂરેપૂરું, નહીં તો એને અસર જ ન થાય. પછી એને પોલીસે પૂછ્યું કેમ મારી નહીં તો કોઈની નહીં. કોઈને ખાતો કોઈ ન ખાય, કોઈને ખાય. હું માંસ ન ખાવ તો કોઈ બીજો ન ખાવ ખાઈ તો ખબરદાર આવી બધી. હું ન ખાવ તો બીજો ને ખાવ. એને તો છોકરીને કહ્યું આ માંસ ને નથી કહ્યું, પછી તો માંસ ને ખાવા વાળા કોઈ ત્રીજાની ઉપર જ પાછું કરે છે. સ્વરૂપ સમજે કે આ શું છે. તમે અત્યારે અહીંયા બેઠા છે 99% લોકો એવા છે આખા દેશમાં કે જે માંસ નથી ચિતરી ચડે છે, સુખ છે એના સુખ છે. બાકી એમાં અનંત જીવોનો ઘાત થયો છે, એને પણ કષ્ટ મારા જેવું થાય છે. આવા વિચારે કરવાનો ક્યારે ટાઈમ નથી મળ્યો. નાનપણથી એના પ્રત્યે સુખ છે. જીવનમાં જે વખતે એ વિચાર હશે ને એ વિચાર બધી જગ્યાએ સંતોષ થશે. કારણ કે માંસનું બનાવેલું કોઈ પ્રોડક્ટ હોય ને, કોઈ માંસનું બનાવેલું કઈ હોય, મને એક ભજીયું પડ્યું છે જેમ પડેલું છે, અને અહીંયા એક માંસ ખુલ્લું પડ્યું છે, આમાં આમ લાગે ના આનાથી દૂર રહેવા જેવું છે. આના લાગતું નથી, કારણ કે હજી સુખ જેવું દેખાતું નથી. છે તો ખરું એમાં પણ. એટલે વનસ્પતિમાં પણ આટલા જીવ છે, એમાં રસ છે, એમાં શું જે ખાઈએ છીએ આને શબ્દ છોડીને, બાકી તો ખાઈએ જ ખાઈએ જ છે. આ નોનવેજ કરતા ઓછું. હા, નોનવેજ જ છે ને. કયું એ બધું વિષય છે. અને છેલ્લું છે ભવિતવ્યતા અપેક્ષાએ જે જીવનું સંસાર પરિભ્રમણ બાકી હોય તેને પૂર્વોક્ત ચારિત્ર કારણોનો ચારેય કારણોનો સહજ યોગ થાય છે.
જે જીવમાં રાગ થવાની હોનહાર હોય તે જીવને રાગ થાય છે. કારણ શું નીકળ્યું? જ્ઞાનીને પણ જ્ઞાન તથા શ્રદ્ધાનમાં રાગ સંબંધી હેયપણું દ્રઢ હોવા છતાં રાગ થાય છે, પરંતુ રાગમાં મારાપણું નથી. મને બહુ પ્રેમ થાય છે, મને બહુ પ્રેમ છે, મને પ્રેમ નથી, કારણ કે પ્રેમ મારામાં નથી. હું જાણનાર છું એટલે કોઈને એમ કે મને તમારા પ્રત્યે બહુ પ્રેમ છે, એટલે એ પ્રેમ અને મને એ બેને એવો જોડી દીધો છે. જ્ઞાનીને એ જોડાણ નથી. પ્રેમ પ્રેમમાં છે અને હું આત્મા જુદો છું. અર્થાત જુદાપણું હોવાથી રાગનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એ જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાની જ રહી શકે જેને રાગ અને અરાગી એવા બંનેનું ભેદ જ્ઞાન હોય કે આ રાગ છે અને હું અરાગી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું. એ જ્ઞાનીની દશા છે. એ વાત થઈ. હવે 266 નો પ્રશ્ન છે, ત્રણેય કાળના સમયની સંખ્યા કેટલી હોય છે? અને એની આગળ છે મતિ જ્ઞાનના ભેદ. એ ચર્ચા આપણે બંને પ્રશ્ન આવતી વખતે લઈશું. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સૌવસાહં